નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9ના ઇંગ્લિશના વિષયનું પેપર સોલ્યુશન. તો સૌપ્રથમ તમને ફકરા પરથી જવાબ લખવાના છે. વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ વાવ? વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ વાવ? તો સ્કલ્પચર બનાવેલા છે. સ્કલ્પચર. હાઉ મેની સ્ટોર? કેટલા માળની છે વાવ? 7 સ્ટોર. 7 માળની વાવ છે આપણને જોવા મળે છે. હાઉ લોંગ હરીશ બીન ચુઈંગ ગુટકા? કેટલા વર્ષથી ગુટકા ખાય છે? 2 વર્ષથી ગુટકા ખાય છે. હાઉ ઓફન ડઝ હી ચ્યુ ગુટકા? કેટલી વાર ખાય છે? 5 થી 6 વખત. બરાબર. આ ફકરામાં છે, આનું જીવનમાં અનુસરણ કરવાનું નથી. અને પછી છે વોટ ડઝ પોએટ સે અબાઉટ વેધર ઇન કન્ટ્રી? વેધર કેવું છે? તો કન્ટ્રીઝ લાઈફ ઇઝ સ્વીટ. સ્વીટ છે અને મોડરેટ કોલ્ડ, સામાન્ય ઠંડી છે. પછી આગળ વધશું આપણે. તેમાં તમને શું આપ્યું છે? ફકરો આપેલો છે, એમાંથી તમારે જવાબ લખવાનો છે. લુક કોન્સ્ટન્ટલી એનો અર્થ શું થાય? ગેસ, તાકી રહેવું. હાઉ મચ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટ કેટલું છે? 20%. નેમ ઓફ શોપ? શોપનું નામ અનુપમ કલેક્શન. વેન વન કેન ગેટ ગિફ્ટ? ગિફ્ટ ક્યારે મળે? તો 3000ની ખરીદી પર અમને ગિફ્ટ મળે છે. ડૉક્ટર એડવાઇઝ મી નોટ ટુ ઇટ ફ્રાઈડ ફૂડ? તો એક ઇવેન્ટ બતાવે છે. રોહન ઇઝ ટોલ એઝ રાજ? કમ્પેરિઝન, સરખામણી થાય છે. આઈ રોટ અસાઇનમેન્ટ લાસ્ટ વીક? પાછળની એક ઘટના બતાવે છે. અને પછી છે આઈ થિંક એલરેડી બધા. ઇટ મે બી આઈધર 80 or 84. યુ લુક comparing as dirty as pig. He wanted to invent something which gave sound and tune of western guitar. Gradually મતલબ slowly, ધીરે ધીરે. Vanish એટલે disappear, ગાયબ થવું. Manager asked Pooja what her name? એને રિપ્લાય કર્યું. પૂજા રિપ્લાયડ મેનેજર. મેનેજર હવે કોણ છે જોવું પડે. બરાબર. ઇફ હી ન્યૂ, he replied that she knew her. બરાબર. મેનેજર શું છે આપણે જોઈ લેવું પડે. પછી છે કંજક્શન. તો હેમર ઇઝ સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ. રાહુલ વિલ નોટ બેટ ઓર બોલ. એન્ડ he decided to follow. કપ્સ એન્ડ જે આવે લખી શકો છો. ડુઅસ ડાયરેક્ટેડમાં બધાનું સ્ત્રીલિંગમાં કરવાનું છે. પ્રિન્સ ટુ પ્રિન્સેસ, હિમ ટુ હર. બ્યુટીફુલ પ્રિન્સેસ તો હેન્ડસમ પ્રિન્સ. પરિવર્તન. રીડ માટે તો વિચ કાઇટ. ફાધર વેન્ટ ટુ ઓફિસ તો વેર, ક્યાં જાય છે. સેક્શનીમાં તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો, પેરેગ્રાફ લખવાનો છે, એ પણ તમે લખી શકો છો. તો આ હતું આપણા ધોરણ 9ના ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન.